નસવાડી તાલુકાના લીંડા ગામે આવેલા લીંડા ટેકરા નાની સિંચાઈ યોજના અંતર્ગત કેનાલ નેટવર્કના નવનિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ સિંચાઈ યોજના પંચાયત સિંચાઈ પેટા વિભાગ નસવાડી હેઠળ આવેલી છે। યોજના વર્ષ 1980માં બનાવવામાં આવી હતી। જળાશયની કુલ સંગ્રહ ક્ષમતા 1.55 મિલિયન ક્યુબિક મીટર છે અને પાળાની કુલ લંબાઈ 148 મીટર છે। જળાશય સંપૂર્ણ સપાટી સુધી ભરાય ત્યારે આશરે 0.66 ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર ડુબાણમાં જાય છે। યોજનામાં કુલ 2.83 કિલોમીટર મેઇન કેનલ અને 0.70 કિલોમીટર માઇનર કેનલ મળી કુલ 3.53 કિલોમીટર લંબાઈનું કેનલ નેટવર્ક આવેલું છે। હાલ કેનલ નેટવર્ક જર્જરિત હાલતમાં હોવાથી મર્યાદિત વિસ્તારમાં જ સિંચાઈ લાભ મળતો હતો, પરંતુ કેનલ નેટવર્કના નવનિર્માણ બાદ નસવાડી તાલુકાના લીંડા અને પાયાકોઈ તેમજ તિલકવાડા તાલુકાના ખુશાલપુરા અને હિંમતપુરા ગામના કુલ 4 ગામોમાં આશરે 1482 હેક્ટર જેટલા ખેતીલાયક વિસ્તારમાં સિંચાઈ લાભ મળશે। લીંડા સિંચાઈ યોજના હેઠળ 4 ગામોને જે પાણી મળે છે એ બહુ જૂના વખતથી આ કેનાલ રિપેરિંગનું કામ રજૂઆતો મળતી હતી અને આજે અમારે આ 1,19,00,000ના ખર્ચે આ કેનાલનું કામ રિપેરિંગ એના ગેટ ને બધું આમાં આવરી લીધું છે અને એનું ટેન્ડર બી થઈ ગયું છે। એનું કામ એનો વર્ક ઓર્ડર બી આપીએ છીએ। એટલે આજે આ કામનું ખાતમુહૂર્ત અમે કર્યું છે। આ પ્રસંગે અમારા નૈનાબેન ગોવિંદભાઈ રાઠવા, જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના અધ્યક્ષ, અમારા દાસભાઈ, અમારા સરપંચ, બધા આગેવાનો સાથે મળીને આ ઉપસ્થિત રહ્યા છે અને આ કામ વહેલી તકે શરૂ થાય એવી મેં અધિકારીઓને સૂચના આપી છે। ભારત માતા।